નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર મિત્રો ચેપ્ટર નંબર 3 સિલવંત સાધુને ભજન છે મિત્રો ગંગા સતી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો સ્વાધ્યાય પોતાનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો તમારે લાઈક કરવાની થાય છે. અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો વિભાગ બી છે, જે તમારે વ્યવસ્થિત રીતે મિત્રો જોઈ લેવાનો છે. બરાબર છે. કોઈ પણ પ્રશ્નમાં કદાચ કચાશ દેખાય તો તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થતી હોય છે. બાકી તમે વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત રીતે લખાણ લખી શકો છો. તમારો વિડીયો લોંગ ન બને એના માટે કરી મિત્રો અમે આ રીતે ફટાફટ સ્કીપ કરી સમજાવવાનો પ્રયાસ કરતા નથી, કારણ કે તમારે ફક્ત સ્વાધ્યાય લખવાનું હોય સ્વાધ્યાય પોથીની અંદર, અને મિત્રો એ નોંધ કરવાની હોય છે. માટે મિત્રો અચૂક બધા 10-12 વાક્યના ઉત્તર છે પણ લખવાના થાય છે, વ્યવસ્થિત લખવાના છે, પરીક્ષામાં યાદ રહી જાય એ રીતે તૈયાર કરીને લખવાના છે. મિત્રો તો હજી હવે આપણું વ્યાકરણ વિભાગ શરૂ થઈ ગયું છે. વ્યાકરણ વિભાગ તમે જોઈ શકો છો, સિલવંત જે સાચી જોડણી તમે જોઈ શકો છો. ત્યારબાદ સંધિ છે, પરમ વત્તા અર્થ પરમાર્થ છે, વિ વત્તા આ વત્તા પાર એટલે વ્યાપાર છે, વારે વારે એટલે દ્વંદ સમાસ છે, પરમાર્થ એટલે કર્મધારય સમાસ છે, મન મસ્ત તત્પુરુષ સમાસ છે, ગંગા સતી કર્મધારય સમાસ છે, પરમાર્થ પર પ્રત્યય, મહેરબાન પર પ્રત્યય, નિર્બળ પૂર્વ પ્રત્યય, વ્યાપાર પૂર્વ પ્રત્યય, ભજન પર પ્રત્યય, સંગતુ પર પ્રત્યય. પ્રશ્ન નંબર 5 છે, નીચેના શબ્દનો ભાવાર્થ સમાનાર્થી શબ્દ લખો. ભવ એટલે સંસાર છે, રૂડું એટલે સારું છે, સદાય એટલે હંમેશા છે, ઉર એટલે હૃદય છે. સંજ્ઞાના પ્રકાર જોઈ શકો. સાધુ એટલે જાતિવાચક છે, વૃત્તિ એટલે ભાવવાચક છે, મિત્ર એટલે જાતિવાચક છે, ગંગાસર એટલે વ્યક્તિવાચક કહી શકાય. અલંકાર મિત્રો ઓળખવાના છે. જેને જાગી ગયો તુરિયાનો તાર રે શ્લેષ અલંકાર છે. સદાય ભજનનો વ્યાપાર શ્લેષ અલંકાર છે. રૂઢિપ્રયોગનો અર્થ લખો. નામરૂપ મિથ્યા કરવું, નિમોહી થઈને જીવવું, તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો, આઠે પહોરે આનંદમાં રહેવું, સંધ્યા દિયાનંદ પ્રભુ ભજનમાં રહેવું. શબ્દ સમૂહ માટે મિત્રો એક શબ્દ છે, બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે પરમાર્થે, મળ કે કચરા વિનાનું નિમેળ, મનુષ્ય જીવનની જાગ્રત સ્વપન પર સુસુપ્ત અવસ્થા પર ચોથી અવસ્થા તુરી અવસ્થા. વિરુદ્ધાર્થી શબ્દ છે, નિર્મળ એટલે મલિન મોલન છે, પ્રીત એટલે દોષ છે, પરમાર્થ એટલે સ્વાર્થ છે, વ્યવહાર દુર્વ્યવહાર છે, મિત્ર એટલે શત્રુ છે, વિશ્વાસ એટલે અવિશ્વાસ છે, શીલ એટલે વર્તન છે, પોર એટલે પ્રહર છે, શીલ એટલે મોહર મારવાની ક્રિયા છે, પોર એટલે ગત વર્ષ છે, આવતે વર્ષે છે, શિષ્ટરૂપ છે, મહારાજ છે, રેવે રહે, વચનું એટલે વયનો, પોર એટલે પ્રહર. સિલવંત સાધુને વારંવાર નામે સિલવંત એટલે ગુણવાચક છે, આઠે પોર મન મસ્ત રહેવે, આઠે એટલે સંખ્યાવાચક છે. ક્રિએશન સાધુને લખવાનું છે મિત્રો. સિલવંત સાધુને વારંવાર નમીને વારંવાર એટલે સમયવાચક છે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, સદાય એટલે સમયવાચક છે. વૃત્તિ એટલે વ વત્તા રૂ વત્તા તત વત્તા ઈ. પરમાર્થ પ વત્તા વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા અ. વિશ્વાસ વ વત્તા ઈ વત્તા સ વ વત્તા આ વત્તા અ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આજનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.